રાજકોટમાં સર્વજ્ઞાતીય સમૂહ લગ્નમાં વર કન્યા અને જાનૈયાઓ રજળી પડ્યા. રાજકોટમાં માનવતાને લાંછન લગાડતી ઘટના સામે આવી છે, જેમાં સર્વજ્ઞાતીય સમૂહ લગ્નના નામે લાખો રૂપિયા ઉઘરાવીને આયોજકો અચાનક જ ફરાર થઈ ગયા. સમૂહ લગ્ન માટે બધા પરિવારો પાસેથી રૂપિયા 15,000થી લઈને 40,000 રૂપિયા સુધી ઉઘરાવવામાં આવ્યા હતા. જો કે લગ્નના દિવસે સવારથી પરિવારો તો આવ્યા, પણ કોઈ પણ આયોજક લગ્ન સ્થળ ઉપર હાજર ન હતા, જેના કારણે આ અંગે પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. લગ્ન સ્થળ પરથી આયોજકો જ ફરાર થઈ જતા વરરાજાઓ, કન્યાઓ તેમજ જાનૈયાઓ રજળી પડ્યા હતા. અનેક પરિવારોને લીલા તોરણ સાથે જાન પરત લઈ જવી પડે તેવી સ્થિતિ સર્જાતા પોલીસ દોડી ગઈ હતી. ડીસીપી દ્વારા સૌપ્રથમ આ તમામ લગ્નો સંપન્ન કરાવવા માટેની તૈયારી દર્શાવવામાં આવી હતી અને લગ્ન વિધિ શરૂ કરાવવામાં આવી હતી.